એક વારની તમને કથા સંભળાવું છું। જો પહેલા તમે કહ્યું કે ભગવાનના જન્મ કેટલા થયા છે, તો બધા જન્મ વિશે કહું છું કે ભગવાનનો મત્સ્ય અવતાર થયો, ભગવાનનો કૂર્મ અવતાર થયો, ભગવાનનો વરાહ અવતાર થયો, નરસિંહ અવતાર થયો। એ ઉપરાંત તમે જુઓ તો વામન અવતાર થયો, વામન પછી પરશુરામ અવતાર થયો, ભગવાન શ્રી રામનો અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર, બુદ્ધ ભગવાનનો અવતાર અને કળિયુગની અંદર કલ્કી અવતાર થશે। અને આ બધા અવતારોનું એક વિશેષ મહત્વ હતું। પૃથ્વીમાં અરાજકતા ફેલાવી અને અરાજકતાની અંદર એવું લાગ્યું કે ભાઈ પૃથ્વીનું વહેલું જે છે, આમ એક સમય હોય જ્યારે આ સૃષ્ટિ બનતી હોય, એટલે સૃષ્ટિનો એક સમય હોય। સૃષ્ટિનો એક સમય હોય, એનાથી વહેલા પ્રલય ના થઈ શકે। પણ અત્યારે જે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ રચી છે, અને સ્ત્રી પુરુષ મળે અને મૈથુન ક્રિયાથી જેમ સંતાન ઉત્પન્ન થાય છે, અને એનો ગર્ભનો પણ એક સમય નિશ્ચિત કરેલો છે કે ભાઈ 9 મહિના પછી બાળકનો જન્મ થાય। એટલે એ પ્રમાણેનો એક સમય, એ સમય પર બ્રહ્મ પરમાત્માએ નક્કી કર્યો છે, અને એ પ્રમાણે આ મૈથુન સૃષ્ટિ રચી છે। પણ જ્યારે ચાક્ષુષ મન્વંતર ચાલતું હતું, એ ચાક્ષુષ મન્વંતરની અંદર યજ્ઞ સૃષ્ટિ હતી, અને યજ્ઞ સૃષ્ટિથી બધા સંતાનો ઉત્પન્ન થતા। અને એ જે બન્યું એમાં એટલી અરાજકતા, એવા મંત્રો બધા અસુરોના હાથમાં આવી ગયા, અને અસુરો એવી એવી સેનાઓ ઉત્પન્ન કરી અને પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો। ત્યારે પૃથ્વીનો વહેલો પ્રલય કરવાની જરૂર પડી, એટલે બ્રહ્માજી જે છે એ શિવજી પાસે જાય છે અને પૃથ્વીને પ્રલય કરવાની માંગ કરે છે, અને કહ્યું કે જો નારાયણના ભક્તો પણ પૃથ્વી ઉપર છે, એટલે એમને બચાવવા જરૂરી છે। એટલે જો નારાયણ જે છે એમને તમે મળો, અને નારાયણને મળ્યા ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણે કહ્યું કે મારા જેટલા પણ હરિભક્તો છે એમને હું બચાવી લઈશ, પણ તમે તમારું કાર્ય કરો। ત્યારે સપ્ત ઋષિગણ અને ભગવાનના જે હરિભક્તો હતા, એમને એક નાવમાં બેસાડીને પ્રલય કાળ પૂર્ણ થયો ત્યાં સુધી એ નાવ ફરી અને ભગવાન મત્સ્ય અવતાર લઈ અને બધા હરિભક્તોનું રક્ષણ કર્યું। એટલે મત્સ્ય અવતાર લેવાનો ભગવાનનો એ હેતુ હતો। દેવો અને દાનવો યુદ્ધ ન થાય, અને યુદ્ધ થોડો વિરામ રહે, અને બંનેનામાં સંપ રહે, તેમજ અમૃતની એ ખોજ કરતા હતા। તો સમુદ્રની અંદર અમૃત હતું, એનું મંથન કરીએ તો અમૃત નીકળે। એટલે શુક્રાચાર્ય અને દેવગુરુ બૃહસ્પતિ બંને એકત્ર થઈ અને દેવો અને દાનવો વચ્ચે મિત્રતા કરાવે છે, અને મિત્રતા કરાવી અમૃત મળે એના માટે જે છે એ સમુદ્ર મંથનનું કાર્ય કરાવે છે। અને સમુદ્ર મંથનનું જે કાર્ય થવાનું હોય છે, એમાં મંદરાચલ પર્વત જે છે એનો રવૈયો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું હોય છે, પણ એ પર્વતને જેવો આમ હલાવા જાય એવો અંદર ઘૂસતો જાય। ત્યારે ભગવાન નારાયણનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન કશ્યપ અવતાર લઈ અને પ્રગટ થાય છે, અને હજારો યોજન મોટું પોતાનું સ્વરૂપ કરી મંદરાચલ પર્વત જે છે ભગવાનના પીઠ ઉપર મૂકે છે, અને પછી સમુદ્રનું વલણું કરે છે, ત્યારે એની અંદરથી બધા રત્નો નીકળે છે। એટલે એવો ભગવાનનો કશ્યપ અવતાર। એટલે નરસિંહ અવતાર, વામન અવતાર, આ બધી કથાઓ આગળ વિસ્તૃત આપણે આવશે, પણ આ બધા ભગવાનના મુખ્ય મુખ્ય અવતારો થયા। અને ભગવાનના બીજા પણ ઘણા બધા અવતારો છે। સનત કુમારો જે છે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, કે જે ચારે બાજુ જ્ઞાન વ્યાપ્ત કરે છે। એ જ પ્રમાણે કપિલ મુનિ છે, એ પણ ભગવાનનું સ્વરૂપ છે, કે પોતાના માતાના ઉદ્ધાર માટે અને સાંખ્ય શાસ્ત્રની રચના કરી આ જગતને સાંખ્ય જેવું શાસ્ત્ર આપ્યું, અષ્ટાંગ યોગ શીખવાડ્યો। તો એ જે છે એવી રીતે કપિલ મુનિ તરીકે પણ જન્મ થયેલો છે। દેવર્ષિ નારદ મુનિ તરીકે પણ
ભગવાન અંશાત્મક સ્વરૂપે જન્મ લીધેલો છે. એ જ પ્રમાણે રાજાઓની અંદર જોવા જઈએ તો પૃથુ રાજા તરીકે પણ પરબ્રહ્મ પરમાત્મા અંશાત્મક સ્વરૂપે આવેલા છે. ઋષભદેવ તરીકે પણ ભગવાન અંશાત્મક સ્વરૂપે આવેલા છે. આમ ભગવાનના અનેક અવતારો થયા છે. ભગવાનને અવતાર લેવા માટે કોઈની રજા લેવાની જરૂર પડતી નથી. જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા આ ધરા ઉપર આવે છે અને ભક્તોનું રક્ષણ, પાલન અને પોષણ કરે છે. અને આ બધી કથાઓ વિસ્તૃત રીતે ભાગવતજીની અંદર છે. ત્યારે સંત મહાત્માઓ કહે છે કે હે ભગવાન, ખરેખર આજે અમારું જીવન ધન્ય થઈ ગયું છે કે આજે અમને તમારો સંગ થઈ ગયો.